આપણે અહીંયા પર ફકીત મનો થાપો છે. હા, પાળા બાંધેલા છે. બરોબર. હવે કોઈ થાપો આવા અંજીઓ રહ્યો રણકાભાઈનો ત્યાં જો હોય પછી એ થાપાનું આપણે શું કરવાનું ફોન કરવો એ થાપો છે ને હા કે નહીં અને જો ભાઈ હા આ લોકો છે એની સાથે હાલો એવી વાત મેરડી ને હુકમ એને દેવું પડે. હા કે નહીં. હા આપો મેરડી ને ભોગે. હા એ હક એ અમારી મેરડી એ અમારી. હા બરાબર. હા જેમ તમે મને જેમ બરોબર. આ બધું એમ જ આઈડિયો હવે આપણામાં. હવે આપણે તને કહેવાનું જ છે આ વાત પાકી ભૂપાય ભલે તોય આ વાત તો પાકી થઈને લ્યો હવે એનું હું નિવેદ થાય એ પૂછી લો. હવે આપણા હકીકતમાં શું નિવેદ મને ખીર થાય કેટલી મારે આપણે 5 થઈને પૂછી કે હકીકત નો થાપો હકીકત એકના નિવેદ દેવાના અહીંયા તેડી દે છે. હા એ તો હકીકત ગાદરાનો ફૂલ બરોબર. ઘરનો હકીકત નો દીધો હે ને એટલે આપણે હકીકત ને પૂછી મળી તારો થાપો છે. હા તારા નિવેદ મળી તને ભેરા ધેરા આપી દે. હા કે તારા પૂરતું છે ને. હા હકીકતની ખીર ખાઈ બરોબર. હાલો આટલું દી તમારી રાજી મેરડી નો તાવો. હાલો બે લે મળી એટલું દઈ તને અને તારો ગોઠલી આવ્યો મળી તો અહીં થાપેથી વળી જાશ તો વધાવો તમે નાખો ખાતે કેવાનું પડકે ત્યાં ગોગલભાઈ જો હું તો તમારા છોકરો કેવા બરોબર છે. તમે આમના થોડોક કેવો તમારે બાવડો ચાલો અને હકીકતને પૂછી લો. હા જો જો અહીંયા પેલા સાઈડ પડી છે. હાથ લાંબો કરો એ હા પાસ છે. તમારે જે મારે પૂછવું પૂછીને દાણો મૂકો. હા પાસ છે. હા ઈ છે જય શક્તિ. હા જય આધ્યા લો મળી. હા કે
એ મારા ફોટો જતેમાં સખત કે ઓલે ગાત્રાળ કે બૂટ હા એને તો હવે પડખે પણ મારા આ નિવેદ મારા પોતા જ છે હા તો મારી આમાં મને હવે પડતો વેણ દઈ દે મારી શક્તિ હે મને હા તેની મારી હો હા હોળ વળી થઈ ગયા બાપ હોળ વળી એવું ભાંગે હે કેમ તમને ખબર નથી ના કહું. મૂકો જેવો છે બરાબર છે. છે ને? હા હા એક શ્રીફળ લાવો ભાઈ એક પન્નું લાવો બરોબર થોડીક જાહેર આપો અને કંકુની વાટકી પડી એ આપો અંદર લેતા હોય ને જાઓ ખાલી વાટકી જ લાવજો અને આના જે કાંઈ નિવેદ રાંધીને દેવાના પૂરા એ પૂછી લો. એ ભાઈ કટાણા નથી લઈ જવાના અરે વાત છે તમે ત્યાં રાંધીને ત્યાં ઝારવા આવે તમને અત્યારે હારે કાંઈ નથી દેવાનું. એ અહીંથી લેતા આવે હા ચોખા હા ઘી હા અને ગળ હા શરીફળ હા જ્યાં સુલા છે ત્યાં રાંધી ત્યાં જાણી બરોબર અને દૂધ અહીંથી છે દૂધ લેતા આવે લખજો ભાઈ આ બધું બોલી અને હવા પવાયેલું ચોખા લેતા આવે હવા પવાનું છું હાલો એ બધું ગમે હવે મહેંદી બનતા આવો મેળવીને હવા પાણીનો તાવો થાય છે ભાઈ મેળવી પૂછ ઉભા રહી હમણાં તમે બોલો જ ખરી પછી પૂછી લઈ. અને હવા પાણીનો તાવો જો તાવે માં એમ કે હા હું રીઝી જાઉં કે ભાઈ મારો તાવો દઈ દે ને મારે બધું આવી ગયું તો તમારા હાથથી એક વધાવો થાય એ તો મારા હાથથી ને હું દઈ ને હા લેવાણી જાય ભર્યું ને તો વાળી ઓવા આપે દીધી થઈ જતી આદિ હુંની મારી માં તું એને લેટે ગઈ અર્જુન બાપા તો મારી વધાવા દે તો બે વાળો તાવો દેવો એટલે મારે બધું આવી ગયું હું ભાઈ આવું જેઠે નહીં ઉપર અહીંયા બાબા ઉજવાનો હાથો તો ક્યાં દક્ષ યા તો હું આ બેઠો હોઉં ને એટલે તમારી આ પડકે તમારા ભાઈ બે બાર કે કે બાબા એટલો હક મને આપી દીધો મેલની કે 100 વર્ષે મારો એ વેદ નીકળે નહીં હું માતા મેલની તો જ મારી વધાવો જો નાખો વધાવો નો આવ્યો નો આવ્યો નું આવ્યું એ મારી માં વધાવો દે છે ને તારું તને આપી દે છે બાપ શું કરો તો પાછી મને વખતે જેમ હુકમ કરી લીધો તું કર લે લેવડી તારો તું પીલાવવું પડે હા હે તો વધાવો દે મળી જો વગરભાઈ હા તમે ખાલી તાવો કીધો બરોબર બસ એમ. બસ તાવામાં પછી મારે શ્રીફળ પણ દેવું પડે ને એટલે જ કહું પીલાવવું જ પડે ને ભાઈ. તાવા ભેગું શરીફળ આવે હા પછી તાવામાં શ્રીફળ આવે પછી તાવડાના પૈસા દેવા આવતા પડે ને એમ કેવું હે? બધું આવતું હોય તેવું પડે કાયદે હા તો પછી એ બતાવો હા કે ભાઈ કાયદેસર તેવું પડે કે મારો તાવો તો તમે આપી દેવો હા પણ મારો તાવડાનો તમારે દેવા જો હા તાવડો તો આમાં બતાવો જે હા તાવડાના જે થતા હોય એ. કાંઈ વાંધો નહીં. દાણા તોડે છે હા. વગરભાઈ હા માતા દાણા તોડે દોડે છે હું કરું ભાઈ થોડુંક તમે ભાઈ 500 કુટુંબ દિવેલ કેટલું મૂકશો એ નક્કી દીજો માતા છે તમે જે કાંઈ જોઈ એનો હવા છે જાણે હવા પાલીનો તાવો લખશો હવા છે ગળ હવા છે હવા છે તેલ હવા છે તેલ એક શરીફળ એક ત્રિપુલ એક અગરબત્તીનું પડીકું હા હા એના અને માથે તાવડો એક તાવડો લેવડ એટલું દેતા રાજી થઈ જાય મેલડી તો પડતો વધાવો આપે અને ખબર હોય કેવાય છે વધારે બધું બોલાય નહીં બસ વસારે આ વસંત ગમે ત્યાં શું આ બધું દે પણ મારે મારો સામલો કરવો પડે મારો સામલો કરીને શક્તિનો સામલો થઈને મારો થાય તો તું વળું હે મેલ નહીં તો વધાવો
આપણા છે નો કયો મેળે સાંડો ખાય એમ. તમે વધાવો તો. તમને ચાલો નથી કરવો. તમે વધાવો તો. મેલડી નથી આપતી. ભાઈ ગયો તો મારી વાત સાંભળો. હા. આમાં અને મેળડીનો થાપો એટલે મેળડીનો ભૂવો અને એને તમે સ્વીકારતા નથી એટલે દેવ ત્યાં ભાંગે છે. અમારે એને હું કામ સ્વીકારવાનું કારણ? થાપો એને દીધો મેં દીધો. આ તો માતાનો વેદ શક્તિનો સાપો છે. આ તો મેળડીનો છે. શક્તિ તો હુકમ શક્તિનું નામ આવ્યું. શક્તિ બધું કહી દીધું. આ બોલા તને ખબર નહોતી. વાહ આ મેળડી આડો બહુ હુંરા કરે છે. હાલો ઈ કયો મને. પૂછી બાપા બસ. કારણ કે મેલડી હારવા આવી છે આ ભોળવાઈ ગયા આપા. ભોળવાઈ ગયા ને અને ઓલા નહોતી ખબર ને તમે તમારું એને જેને જે કર્યું ઈ. તમે નિર્દોષ છો હું નિર્દોષ આ પણ નિર્દોષ. કળ કોઈ દી ક્યાંય થાપે જાય. કોણ તો થાપે શું કરવાનો છે? આ ગઈ છે તમે આ માતા મોકલેલી નાખો વધાવો નાખો તો આપણ ફરતો જોધાવો તો એવો મારી મેલડીનો. છે ત્યાં કરવું પડે ને કરવું પડે તો મેલડી વળું. તો મેળડીને થાપો દેવાનો. ના 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 નહીં, નહીં. એવું તમારે કાંઈ નથી કરવાનું. એ હજી કાંઈ આગળ પેલા આ જેવનું ભોળામાં તો દેવા બાપા પડે કરવું ને પડશે ને આપણે. પછી આ અહીંયા જેવું ઉગે અને કી એનો થાપો બસ અને એની હા. ઈ જો એમ કે મારે જે કરો એ ભાઈ કાકરા કાઢીને કરજો. બસ ક્યાંય આડું એટલે જ તમને બોલાવ્યા કે ઉંમરે. કુટુંબના બિચારા રગડી નાખી. બસ ત્રણ વરસ થા. હા પપ્પા તમારી વાત સાચી છે. હા? ત્રણ વરસ બધાઓના કરતા રગડી નાખી. અને માં ઘેરને કોઈ શું છે કુટુંબને રગડાવે બેઠી બેઠી કોઈનો ભાવનો જાલી લેતી નથી. લે મારી જાણ લીધું આ. આ બોલ્યો જાલી લીધું એમ મારી એને પડકારા મારવા મારી દે. અહીંયાથી બોલી જાય ને 500 રૂપિયા. હા, એટલે જ તે ને. નાક માટું ભગવાન ઉઠનો. આજ તે એની જે કાંઈ બોલે એટલે કરી દેજો. જાઓ આજથી 100 વર્ષે પાંચથી માઇલ બોલ્યું બીજું બોલું એ વાટા લઈ જાઓ બોલે અને બોલે છે લાવો તમારી શું કાલ મારી 500 રૂપિયા એટલે બધાને સાક્ષી થઈ જાય ને ભાઈ સાહેબ ભૂલા ન પડી. ભાઈ એક પન્નું ઘટશે મારે તો પન્નું લઈ આવજો ન હોય દુકાને. ખરેખર પંચની માઇક પર બોલ્યું બીજું નહીં તમારે યાદ થાય પગ મળી થઈ ગયું. ઓહો. એટલે તો પાકીજ દોઢ થઈ ગયો. લાવો ભાઈ ઓલો શ્રીફળ આપો. નાયર આપો એક પન્નું લાવો. અને ઓલો ક્યાંક ઓલો પાટ હતો ને પાટ ને સિંદૂર પીડ્યો એ બોલા પોટલીમાં લેતા પડકેના લાલ પાટ હાથમાં એનું એટલે મળી આનાથી ચાંદલો કરી બરોબર ને બધાને શક્તિ આવે પ્રગટ થાય અમારો પંચ સાક્ષી ચાંદલો કરે એટલે બોલે ચંદભાઈ અંદર બીજા છે.
આના ભાઈ નિવેદ અત્યારે ને અત્યારે સિંગર નો છે ને એને કેટલો પાવર છે એ તો વિચાર કરો તમને. જોઈ લઈ ગયો અને અમે હાલને મેળા મરી મરી ગયા પણ હાલી નથી એકદમ બાવળા ચાલવા પડે પાવર કેવડો છે જો ભાઈ આજની તારીખમાં આ નિવેદ ગમે ત્યારે કાંઈ થાય તોય ભલે આજે આ નિવેદ નહીં કરે આવડા અરે આની વાત છે આપણે કહી દઈએ ને આ નિવેદ તમારે દેવા પડે વહેલા મોડા ખૂબ ભાઈ મુસલમાન ને ભૂપતભાઈ હું બાપાને પૂછું ખીર કીધી ને તમે કેટલી આ ખીર અને ઘી ગળ એક શ્રીફળ અને દૂધ અગરબત્તી પડી એક અગરબત્તી પડી. હવે મેલેડી માનું પૂછ્યું તો ઉપરમાં લખવાનું બાકી ગોળ લઈ જવાનું જોઈ જાઓ પણ. એને વાંચવા જોવા પડે દાદુભાઈ ફોન તો બંધ થઈ ગયો હતો. દાદુભાઈ બંધ થઈ ગયો દાદુભાઈ મરી ગયો તમે કેમ કરું બાપા અમારે હાલ ભાઈ શક્તિ ના વધે બસ આ શક્તિ આવે ને બે હાથ મૂકી તમારી શક્તિને લઈ આવે જદી મલપતા ઉભા રહી જાઓ. તું ભાઈ ચાલુ રાખ લે. આપણે અમારી વાત ના બોલું નથી. મારી શક્તિને કે હવે સમરીને ચાલજો એ મારી આવને ને લે જદી મારી ડાલા મકવાણાની મારી આદ્યા કરી દેવા સકત રે પણ મારી ડાલાની એ ઓલી ડાલાની ને લે બાલે જદી મારી આદ્યા કરી દેવા સકત તમે આવ્યા
જદી મારી આત્યા કરી દેવો સખત રે સખત રમે માં સખત રમે દીકરીયા વાલી દેવ સખત રમે માં હા મારી ખમા ખમા લે મારી રાજી ખુશી હતી ને હા મારી તે કીધું ને બોલાવ્યા બરોબર ને 100 વર્ષે મળી આ કુટુંબ મેલકો ડોબરિયાની માલકો મારી વળી પાછું જોવાય બરોબર ને તો મારી કરવે મેન દે બે મળી કેવા મગ કેવા મગજભાઈ એ તો મળી ગયા મારો કોઠી પૂછે ને એમ જવાબ આપું આ હાજર છે લ્યો આ તમારી માતા રમેશ પૂછી લો બે વેર તમારે બે વેણ પૂછવા પૂછી લ્યો માતાજી પામ પૂછી લે એમ ઓગલભાઈ અહીંયા હક જ આવી છે સંધ્યાને તમારે જે કાંઈ પૂછવું હોય પૂછી લો વગાડો ભાઈ વગર વાલા લાગે માં વાલા લાગે દીકરીયા પાદર દોને વાલા લાગે માં હાલો જોવા માં હાલો જોવા સખત દેવને હાલો જોવા કોણ છો મળી અકલ બોલું છો હાલ મળી બે બે હું તારું કહેવાનું મારું કાંઈ કહેવાનું નથી હો તો કે મારો ગોઠી મને એક વાત કે ને હાલ માર પાલકે વે હા જા આલી તો હા પણ આ- દુઃખ માં આ કેમ લોકો બોલવું એમ પડે કહે છે કે મારી તો થાપે વળી જા પછી હો વળી પાછું વળો જોવાનો નહીં એ તને મંજૂર છે ને હા આ તો બસ એ રીતે મારી એને રહેવું જ પડે એટલે તો હું કઈ બોલ્યો નહીં. વધાવો હે બતાવો જઈ. બે દાણા ટૂટા બે સબજી હવે કદાચ આ ઘેર ને ગમતું વિશે તો પૂછો ઘેર ને હાલ ભાઈ બોલ ઘેર ને વગાડો ઊભો રહ્યો. તમે તમારી માતાને કયો લે મળી હું તને લેવા આવ્યો અહીંયા થાપેથી તું રાજી ખુશી થી લઈ આવે છો બધું ભઈઓ આવ્યું બધું થઈ ગયું છે પણ હવે ઈ તો તો તમારી માતાએ હું જાહેર આપે હું એ પછી બહુ સોળી શીખવું તમે કરો માં સોળી ચીકણું નહીં તમારે ખાલી મુખમાં તેમ કહેવાય હાલ માડી પણ ઈ તો આ થઈ ગયું બધું એનું હું લઈ જાય વાળીએ લે હું પણ વાળવાનું ન તો તમારી માતા વળી જાય હા જો દેવ અ દેવ હા આ પાસે હું ખોટું નહીં બોલું દેવ મુખ્યથી હું બોલી હતી અહીંયા ઘેર હું બોલી હતી સત્ય બોલ પૂછો ને હું બોલી હતી તો મારા થાપો ઈનો ઈ હા એનું ઈ રાખવાનું તો આને રાખવાનું તો લોકો પડી જાય પછી પાછો ઈને જો પછી આમાં કોઈ મેળ્યો કરવાનો તો મેળ્યો કરવાનો ગલકા કરી લે સમજી લો ઉભા રે જો માતા આજ ભાગલાની ગેલ એના મુખ્યથી કે ને એ કરવાનું અશોકભાઈ જો ખરેખર મારી ભાગલાની ગેલ એને આપો થાપા મંજૂર હોય તમારી આ મેલડીનો વહીવટ કરી હવે પૂછો બોલ હું ઘેર ને હું બોલી ગયો એક દાણા લીધા ને આપણે તો મારી મેલડીનો વહીવટ કરી દેવો પડે
ઈ તો ગેલા કીધું હોત ને. મેલડીનો કરી દો, બાકી એના દેવનો થાપો જોતે અટાણ તો શક્ય જ નથી. છે ભૂવો. તો ઈ તો એ છે ને, એમાં ક્યાં મત આ મેળવી? વળી પછી આપણે પૂછીએ કે તમારું હોવાનું બોલો છો ને નહીં જાણતા. એટલે મારી વાત કે નહીં, તમે હોવાનું બોલો. હા. અટાણી પેઢીનું બોલ. પછી તાર થાપો જોતો હોય તો ભલા પાછો આવીને આપશે. બરોબર છે ને? જતો શક્ય કઈ તો નથી, પાછો આ આપે. તારું છે એ લઈ લે પેલા. આ જૂનું બધું વળી ગયું. હા એમ પછી પાછી ગેલને પૂછવાનું. આ તો પૂછો હક જ એટલે ના વળી હવે તારે આ શું કરવું? એટલે 100 વર્ષનું કયો એટલે તો ઈ પછી હોય પાછું ઓલું ગોતી લે તો જેવું જેવું કરવાનું હોય તો આપણું માનવાનું નહીં, આપણે બનાવવાનું. લે મારી આ એવું કરવા ખોટું મારું. પછી તારે ગેલને આ મેં તો મસાલાનો થાપો દેવો પડ્યો. ગેલને ઘણા પૂછે. છે. પણ ઈ તો મેં વાત કરી ને આનો દેવો પડ્યો. વસંત દે મારે. તને પરાયને નહીં હવે રાજી. બોલે ગાતો નહીં વળવા જોઈએ. અમે તેને ચોખ્ખું કહી દઈએ. વાર્તાય નહીં જો, નહીં. મારું થતી ના. ખેતી કરાવો ને ખેતને આ પેલા વાળું જૂનું પણ આ દઈ ગયો એટલે થઈ ગયું. પછી પૂછો મેલડી પાછું પાછી ગેલને ગેલી પછી પૂછ્યું, લે મને હવે તારે કેનો થાપો છે? રમૂનો બીજા કેમ શક્તિનો? તો પાછું શક્તિનો દેવાય. આઈધન વળી તમને મગજમાં આ જૂનું છે એ બધું વયું જાય અને ઓનલી પર શક્તિ જ ચડે. નવા શક્તિ પાછો આપે. બસ. ભૂવો છે, આ ભૂવો છે, આ ભૂવો છે, એ શક્તિનો થાપો દઈ દે. તો શક્તિ જ ચડે એમ આ વાત પૂરી થાય. વાત પૂરી. પણ તમે 100 વર્ષનું બોલ્યા ને એટલે માતાજી બે દાણું હટ્યું. બાંધવા માંડી ગઈ, બરબાદ. હા હા? હાલો મળી. ઓલું પાછું પાછું ઓલું વળી જવાનું એટલે શક્તિનો બગાડ. હવે જેલની વાત. મારી ભૂરા દેવળને ગેલી તારા ભાડ લે હોને મારી ભાડલાના એ ઓલા ભાડલાના ને લેજા ચરતો કજેથી મારી ગેલી તને વાલા લાગે પણ મારી આવીને એ મારી આવીને લેજેથી બાટલીથી મારી ગેલી આય એ ઓલી ભેરી ને જાર મેજેથી મારી મામડિયા માદાની દેવો ઘોડી આરો જો લે મળી ભાડલા વાળી ગેલ. લે મળી આનો જૂનો વ્યવહાર તારા થડામાં જ પૂરો કોઈનો. હા બરોબર ને? આ તો વધાવો દે મને. તો ઘેર બોલે કે ભાઈ મારે ઈ જોઈ છે તારે બાપા એક મિનિટ ઉભો તો જો. ના કહું. બોલીને નાખવો હા. ક્યાં મારો વધાવો? અમારો બતાવો. બસ. છે ભાઈ? સિંહ ગયા. છે ને ભાઈ? કેવો મારી વાડીમાં રસ કે તસ છે? નહીં. ભાડલાની ગેલ એટલું કહું છું. હે? લે મળી.
હવે મળી જો આ આટલા બધા માણસો બેઠા ભૂવા 5ની માઇલ પર તારો કળશ જ્યાં ઢોળવો હોય ત્યાં ઢોળ. તારે જે કોઈ માતા તને સારી લાગે થાપાની હો ગુરુમુખી એને કે જા મારું કળશનું શ્રીફળ અહીં ઢોળી દો મને આ માતાનો થાપો આપો તો હું રાજી. ભાટલાને ઘેર એટલું કહું તો પડતો વધારવાનું ચેતવણી સીતાઓની સાથે જ તેને એમ કે આનો જોઈ તો જ પૂછો તો ખરા પેલા એમનું વધાવો જ લીધો. હાલ પેલા એ તો બાપુ કોઈ હા, હું કહું એમ હાલો. બાબા એમ હાલો, હું બોલું ઈ એમ હાલો ઈ બરોબર છે ભાઈ નો હા લે મળી તારા મુખેથી હવે બોલ. હાલ મળ વગાડો વગાડો. હાલો, ઘરે ઘરે ઘેર આવે હાલો ફોન કરવાની આવી ગયો પછી એને પૂછ કરવાની હો હા બાપા લઈ લે એવું શીતવણી વગેરે આપણે થાપે ન દેવા દે કોઈ. લે મળી હોળે કળાએ ગેલ હા મળી બોલ્યું બીજું બોલાય નહીં. હા લે મળી હવે જો મળી કઈ દેવનું તારે હવે નવું રાગમ નવી પડદા મળી કોનો થાપો જોતો મારે સકેતનો થાપો જઈશું હો બરોબર ને. હા આમાં શું થાય આમાં વારો વધાવો લે મળી એની મેલ કોઈ નિશાન દેવું પડે. આ જલ્દી છે ભાઈ લે મળી એની મેલ કોઈ નિશાન દઈ દે. હા દાણામાં ચીતો ઉસકે દાણામાં જોઈને દાણામ સીતી લે ને કાંઈ વાંધો નહીં તો તને કાનમાં કહી દો અમને નહીં કહેતા એને હાલો હું શીખવી લઉં ઉભારી બાપાને પૂછો હાલો બોલો આપણે ચેતવણી લઈ હા. બરોબર દેવ ચેતવણી માળા ગેલનો વધાવો લીધો ને હા ઈ દાણા મોકરા કરી એમાંથી દાણો સીધવી ચેક હા એને જો તમારી હકેતનો થાપો માંગે છે એની ઘેર. એ કીધું બાપા. હકેતનો થાપો માંગે. હકતનો થાપો માગે આ કાની ભૂલ પડી હવે બરોબર તમે થાપો દેવો ને પાછા ઈ પૂછી લ્યો. એ પાસે દેવને પૂછવું પડે હા ઈ એની રાઈટ વાત છે પેલા એને દેવનો પૂછો પછી આ ગેલને. આ તો પેલા એની હકેતને પૂછો પેલા ન્યા કરી લ્યો એલા ગેલ તો કીધું જ છે એની માતા જ કે જ છે મારે પણ એની માતાને એની પૂછો હવે હકેત મળી તું કે છે. આવેશ ભાઈ એમ કારણ કે અહીંયા હમણાં ચીતવણી છે પછી ના પડી એને હોય તો કીધું કે મારે હકતનો થાપો તો ભાઈ હકતમાં હું આમાં દેવા તો બરોબર તો દ્યો જો તમારી હકેત થાપે જાતી હોય હા પાછું માંગો હા સાહેબ અહીં મૂકી દઉં. નાખો તમારી હકતમાં વધાવો હાલો. તમે ભલે ભલે વેણે હાલે. ભલે વેણે હાલે એમ પણ માંગી. વાંધો નહીં જે આ માંગે છે આ ને તમે બરોબર ને ભાઈ તાવી પડે કારણ કે એક વખત તો ભૂલ ખાઈ જાય બસ ડોબરી માંગે એને દેવું પડે બસ ડોબરી એક વખત ભૂલ ખાઈ જાય હવે નથી ખવડાવી. મારી માં બસ માંગે તો આપવું પડે બહાર આપણે ભલે ને તો ફોર્સ માંગે દેવું પડે ને બાપા. આપણે એક દાણ ને હાથ દાણ પૂછવાનું મત. બસ હવે ભૂલ નથી કરી. હકતનો વધાવો મૂકો આમાં આ 5 વધાવો માગે એ તો હું સમજો છું બસ વધાવવા માંગે છે પણ મારી માં વધાવવા દે ને એટલે પછને નિરાશ થઈ જાય કે ના ના આના હક જ બોલી બરોબર બોલી તો મારી માં ખરેખર તારું મન મારે તારો મન ગાજા. હા બોલો બોલો. અમારે તો તને મજૂર ન હોય તો ભરી દેવો હોય તો આપણે સોફટ કરે બે બાજુ હા તમારે કઈ ભૂલ હોય તો કઈ કેમ કે વેણ નથી બન્યું આપણે બોલીને માની.
એમાં પછી તું એનો વધારો પૂરો કરે તો એમાં ચેતવણી ઉતરે મને મંજૂર નથી ભલા ડોબરિયાની જેલને મંજૂર હોય બસ તો કઈ એને વધારવા દે ને એમાં ચેતવણી ઉતરી જાય નાખો આપણે બાપા નથી ઉતારવું આપણે બીજે તમે બસ ચીતવી લઉં કયો બાપાને સપટી મૂકી દે ને હા એક શબ્દ સપટી મૂકો આમ હું વેણ મેં કે બતાવો વધાવો વધાવો બતાવો બધો બધો નો આવ્યો ના આવ્યો દાદા મારી માં ધ્યાને શું કરો આમ કહીશો બસ માંગે છે દેવું નવ છે ને હાલો એની હકીકત એમ કહે છે ભલે આ ડોબરિયાની ગેલ માગે મારે નથી જવું તો મારી આ તે વધાવો દીધો એની પછી તો તો એમાં ચેતવણી ઉતરી જાય ને બરોબર ને તમને દેખાય છે ઉભા રહી મોકો તો એમ જ કયો તમે બાપાને કેવું જ કહી ગયું આ રીતનું થયું હા બે વેણ તૂટ્યા ને બે વધારવા મેં કહેતા તૂટ્યા હા એટલે એ ભુવા એમ કહે છે કે આ વધાવો આવ્યો હા પછી કે માતાજી ના પાડે છે કે તો વધાવો તમારી હકીકત દે નહીં તો તમારી હકીકતે વધાવો દીધો એટલે હવે ના પાડે એમ હા કે મારે સાથે નહીં જવું હા ના પાડે જેવું તમને દેખાય છે કઈ મને તો કાંઈ નથી દેખાતું હકત ની મરજી એની વાત એ તો મારા પછી જો ને ભલા માતાજીનો ઓતારો છે એટલે આગળ ચેતન મોટે સુકન થઈ જાય હા તમને શું લાગે આવડી ઉંમરે એટલે મારે કુળદેવનો બાબુ ઉપરજી મળે મારી રોજોને લે ઘોડો તમે મારી શક્તિ પલાણીઓ હોને મારી આવે એ વલી આવે ને લે જદી મારી દીકરી દીને ઉગાડવા મારી આધ્યા કરી દેવા શકો પણ મારી આવને એ મારી આવને ને લેજે મારી આધ્યા કરી દેવા સકત જો એ વલી કમાયું ને લેજે વજે મારી દેવા સકતડી રે ખમા બાપ પૂછો જબરજસ્ત એમાં જોઈએ હાલો પૂછો હટ કહા લેમડી આ આટલાની ગેલ હા ડોબરિયાની માતા હા લેમડી તને થાપે માંગે છે હા તારો મારી રાજીપો છે બાપ મને તો કઈ દુઃખ નથી હા મેં આદિ સુધી હાય છે કઈ જશે ખબર હા મને દુઃખ નથી પડ્યું અને મારી ભાટનાની ખેલને ગમતી હોય હા. બધા જવા તૈયાર છું તો મારી તારું હું દેશ તું એ હું અમે 1,500 દઉં છું બીજું કઈ નથી લઈ દેતો. લ્યો પ્રમિલાભાઈ હા આ પ્રમાણ પડે ના ભલે ભલે ના કોલો એક સપલી મૂકો સબ્જી ભરી લો બાય મૂકો સબ્જી ભરી લો તમે ખાલી સપલી હા અહીંયા મૂકો બાય મૂકો બસ અરે પપ્પા આગળ આ બીજી સબ્જી ભરો સપલી મૂકો ઈ અહીંયા મૂકો બસ બસ હાલો આયુ! આ શક્તિ અમારી આ અહીંયા ભાઈ જાણે પૂરો ન હોય બા બાપ! આહા! ભલે ગો બાપે મને આજે ખુલી ભલે દીધી છે મને કાંઈ ખબર નથી. તો મને શું વાંધો? આહા! આયુ! આયુ! મારી જોજે બાપ આદિ સુધી બાપ મેં જોયું છે પણ આ કુટુંબને બિચારાઓને ક્યાંય થઈ નહોતું એક તો મારી શક્તિ તું તને એ ખબર કારણ તો નહોતા. તારી ભેગી કોણ એ હતું દેવ, હા. આ કુટુંબ એક હારે નહોતું
આ બધું વિફળાઈ જતું હતું એક આમ કોઈ દી હાલો ભાઈ મારી આ શક્તિ માતાની હમણાં ગમે આવે તો ન હાલે એમાં આપણે આમાં હવે બોલાય બરોબર ને જય દુનિયામાં હાલે નહીં કોઈ દી ન હાલે હવે આ કાદો પડી ગયા હાલો ભાઈ હવે આ પાકું પછી જો હવે પેલા કંકણ બાંધું પછી થાપો લેણા વેણું ન હોય બાપ. બરોબર અમે આ કરીએ. હાલો કંકણ બાંધો પછી થાપો આપી દઈ હા અને પછી ફૂલ ખેરી લઈ અને પછી પિયાલો પાઈ દી અને પછી સાસરે હાલો કરો સાસરે વાતો તો હમ કરે છે ફક્ત. અરે પણ લોકોએ 12 વાગ્યાની વાતો કરે. રોડ મૂકો ભાઈ રોડ એક હાડ મૂકજો બોરિયાલી હાલ મારી અટાણા કંકણ બાંધો તમે રોકો છો નાવ પડવાનો દેતા જાણો છો ને આમ છોટી જાવ તો પડવો ન જાણો જયારે તો ન આવો જાણો અરે હું અમને હું દુઃખી કરું. બાપાને કયો થાય છે દોઢ જાય દીધી 8-9 ની ઘેર મારી. બસ એને ટેકે મૂકજે આપણે માતાજી પૂછીને જ હાલે હાલે ભાઈ ભાઈ પણ એમાં હું ઓલું પકડો તો ભગત સવારે જાઉં 5 વાગે બધું લઈ લેવા બસ જો ઓગળભાઈ હીરે લેવા હટાણું બધું કરી લેવા અને માતાજીની લોગડી હોતો ને આજકાલ લઈ આવ્યો હતો હું કોઈ લેવા ગયો હતો હા અરે બાપા પન્યો ખંભામ નાખી લોક માટો મારી તમને ડોબરી ઓઢાડી જ નહીં ઓઢણી એવું કોઈ દી નહીં હું નાનો હતો ને ત્યારે મને અર્જુન બાપા ઢોંઢતા મેં જોયા છે ત્યાં અમારે ત્યાં કઈ માતા નહોતી ને કઈ ભટકી બાપા હાલો ભાઈ જેલ લેવું થાય એટલે રાખડી બાંધો બાપા ની રહેવા કેટલા સાસર તમારે લેવા છે 5 3 7 આ નિયમ હોય ગામ ગામનો જોવો એક સોરે એકી હોય એક છોરે ને પાદે અને મેલી સમજાણે કા સમસાને 3 થાય 4 નો થાય તઈની બાપાએ તઈને જ કીધા 3 જ થાય એક શોકમાં એક ગાડે કોઈ દે એક ગાયને ગોવિંદ્ર ને એક છેલ્લે સમસાને ખાટલે વગાડી ગયેલી અરે બાપા
માની બા પણ મારી હાજા દાદા સુધી હવે ગેલ તું રાખજે એ ઓલો બધો એ પ્રતાપ હોય છે મારી ભાટલાની ગેલો ખોડિયારો તારો રે લેમાડી તું ખરેખર ભાડલાની ગેલ હા ડોબરિયાની માતાને મળી હા લેમાડી તને રાખડી બાંધું તને મળી કબૂલ મંજૂર નહીં હા તો મળી 100 વર્ષે આની મારી કોઈ રસ કે તો ભળવી નહીં જો આ પંખની સાક્ષી મળી બાંધું અને તને કાંઈ પણ અમારા પ્રત્યે પાપ લાગતો હોય તો આ જ કહેજે બરોબર ને કોઈ પંચની ભૂલ કોઈ રાવણ નહીં ભૂલ બરોબર ને ખમા ખમા મળી ખમા 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 દેવો ગોદાવરી લેવો કે બાંધો? તારે પૂછવું પડે. બધા સાંજનો તમે કરો કયો? આવ આ તો રાખડીનો સાંડલો કરું. ઓલો સાંડલો નથી કરતો. ઉઘાડી વાત છે ને ભાઈ, આ રાખડીનો સાંડલો છે અને એમાં ખોટું એમાં બીજું નહીં આવે. રસ નો ભળવો આપણે જોઈએ. આપણે તો પેટમાં આમ આવે હું જો ગોપી સરો નો મારવો જોઈએ. કારણ કે આમાં કદાચ 100 વર્ષે અને ઊભો સીરી નાખજો, જો કોઈ આમાં બાદ કાઢી દે ને તો તેથી તમારો ગુલામ બની જાવ આખી જિંદગી. એમાં નહીં આવે તો બધી બે મળી બતાવો. રોટે આપો તો માથે બતાવો. રોટે જ આપવું પડે ને. ડોટર મૂકી દે બે બતાવવાથી બે બતાવો તમે. રાખડી બાપા બાંધીએ તો જ મંજૂર થાય એટલે પૂરી દેવું કયા? નો બાંધવો દે ને. નો જ બાંધવો દેવો ને. એટલે જ તેને નો બાંધવો દે. હાલ મળી. શું તમને કાંઈ? તો બાંધવો. આને પ્રગટાવજો. આમાં લાગી જાય ને એટલે પ્રગટાય. આ બધું જો ક્યાં થઈ ગયું અરે વાહ. મોટર